એક દિવસે એક ગધેડો ખાલી કૂવામાં પડી જાય છે અને જોર જોરથી તેને બચાવવા માટે બૂમો પાડે છે કે મારી મદદ કરો, મને બચાવો, મને આ કૂવામાંથી બહાર કાઢો. અને આવી બૂમો સાંભળીને ગામવાળા બધા જ લોકો કૂવા પાસે એકઠા થઈ જાય છે અને કૂવાની અંદર જુએ છે કે આ તો એક ડોસો ગધેડો છે, હવે એને બચાવવાનો કઈ મતલબ નથી, તો આજ ખાલી કૂવામાં માટી નાખીને તેને દફનાવી દઈએ. પરંતુ આ વાત સાંભળીને ગધેડો ઓર જોરથી બૂમો પાડવા લાગે છે કે ના ના, મારે હજી જીવવું છે, મને અહીંયાથી બહાર કાઢો, મારી મદદ કરો. પરંતુ ગામના લોકો એક ના બે ના થયા અને તેની ઉપર માટી નાખવાનું શરૂ કરી દીધું તેને દફનાવવા માટે. હવે ગધેડો શું કરતો? જેમ જેમ ગામના લોકો તેની ઉપર માટી નાખતા હતા તો ગધેડો પોતાના ઉપર પડેલી માટીને ખંખેરીને માટીને નીચે પાડી નાખતો હતો અને પોતે જ માટીની ઉપર આવી જતો હતો. આ રીતે એક દિવસ થયો, 2 દિવસ થયો અને કૂવો ઉપર સુધી માટીથી ભરાઈ ગયો. પરંતુ આ ચતુરાઈ છે ગધેડાની કે તે માટીની ઉપર આવી જતો હતો અને આ જ રીતે તે માટીની ઉપર ચડતા 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 કૂવામાંથી બહાર નીકળી ગયો. તો હવે આ સ્ટોરીથી આપણને શું શીખવા મળે છે? જિંદગીમાં તમને પણ એવા ઘણા બધા લોકો મળે છે જે તમને ઉતારવા માંગે છે, તમારી માટે સારું નથી ઈચ્છતા અને જે તમને વિચાર્યું હોય તેને પર તમને ઉતારવા માંગે છે કે ના, તું નહીં કરી શકે, આ તારાથી ના થાય અને આવું તારે ના કરવું જોઈએ. પરંતુ તમારે તે ગધેડા જેવું વિચારવાનું છે. તમને જે વિચાર્યું છે, જે તમારા મગજમાં છે, તમને ખબર છે તમે શું કરી શકો છો, તેની ઉપર તમારે દ્રઢ રહેવાનું છે અને તે લોકોની વાતોને તોડીને પોતાને ઉપર કરીને બતાવવાનું છે. ગામવાળા શું વિચારતા હતા કે તે લોકો પોતાના વિચારથી પોતાના વિચારો ગધેડા પર થોપીને તે ગધેડાના વિચાર બદલી નાખશે. આવી જ રીતે જિંદગીમાં પણ એવા બધા લોકો હોય છે, ઘણા બધા લોકો હોય છે જે તમને પછાડવા માંગતા હોય છે અને તેઓ વિચારે છે કે પોતાના વિચારોથી તમારું મન બદલાઈ જશે અને તમને પછાડી દેશે. પરંતુ તમારે આ ભૂલ નથી કરવાની. બીજાના વિચારોથી પોતાનું મન દુખી ના કરો અને પોતાના વિચારો પર દ્રઢ રહો અને હાર ના માનો. આ વિડીયોને બધા સાથે શેર કરજો, ખાસ તौर પર જેને મોટિવેશનની જરૂર હોય. અને આવા જ અમેઝિંગ કોન્ટેન્ટ માટે મને ફોલો કરવાનું ના ભૂલતા.